જેનું મેં ગાન કર્યું છે, તવાષ્ટકમી દમ મુદા, એનો નિત્ય, સદા એટલે નિત્ય પાઠ, નિત્ય તો પાઠ કરશે, પણ જે નિત્ય આનંદથી પાઠ કરશે. તવાષ્ટકમી દમ મુદા, આ ઇદમ મુદા, આ અષ્ટકનો જે આપનો નિત્યમાં આનંદથી પાઠ કરશે, એને નીચે કહેલા ફળો આપ આપજો. જો મોઢું ચડાઈને પાઠ કરે, કોઈ સકામતાથી પાઠ કરે, ક્રોધમાં પાઠ કરે, તો એને આ ફલિત નહીં થાય. આવું ચોખ્ખું મહાપ્રભુજી કહે છે. તવાષ્ટકમી, કારણ કે યમુનાજી કેવા છે? આનંદ રૂપા છે. એટલે હવે આનંદ એટલે શું? હસી હસીને પાઠ કરવાનો, હસતા હસતા હા 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 નમામિ યમુના મમ સકલ, એવું નહીં. આનંદથી એટલે કોઈ પણ જાતના મનમાં કોઈ પણ જાતના લૌકિક વિચારો વગર, નેગેટિવ થિંકિંગ વગર, કોઈ પણ જાતની લૌકિક જે કહેવાય એ બધી જ ચિંતાઓથી મુક્ત થઈને કેવલ અને કેવલ શ્રી અર્થનું અનુસંધાન કરતા કરતા અને શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીના ચરણારવિંદનું ધ્યાન કરતા કરતા હૃદયમાં સહજ આનંદ, સહજ સ્મિતાય નમઃ, શ્રી મહાપ્રભુજીનું નામ છે. સર્વોત્તમજીની અંદર સહજ સ્મિતા, જેમના મુખારબિંદ ઉપર સહજ સ્મિત છે, એટલે જેમના હૃદયમાં આનંદ છવાયેલો છે. તો એવા આનંદથી જે નિત્ય પાઠ કરવાનો, ત્યાં પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્યાં આપના અષ્ટકનો નિત્ય આનંદથી પાઠ કરે, જે આ રીતે બગાસા ખાઈને કરે કે જે ગુસ્સામાં કરે, એને ફલદાન કરવાની જરૂર રહેતી નથી. આવું હું નથી કહેતો, મહાપ્રભુજી કહે છે. એટલે ત્યાં તવાષ્ટકમી દમ મુદા પઠતી સુર સુતે સદા. તો હવે અહીંયા પણ આવ્યું, રતિભરશ્રમ જલોદિત કમલ પરિમલ વ્રજ યુવતી જન વિહરત મોદે. મોદે શબ્દ આનંદથી, આપ આનંદ આપનારા છો. કારણ કે યમુનાજીમાં તમે જો, યમુનાજીના પદોનું તમે 41 પદો બધા કર્યા હશે, બધા એટલીસ્ટ વાંચ્યા હશે, પણ કોઈએ નોટિસ કર્યું કે નહીં, કે કોઈએ ધ્યાનમાં લીધું કે નહીં, એ મને ખબર નથી. યમુનાજીના દરેક પદોમાં જ્યાં જ્યાં આનંદ શબ્દ આવ્યો ને, તમે હવે ધ્યાનથી 41 પદ જોજો, એમાં આગળ અતિ શબ્દ આવશે. અતિ આનંદ, અતિ આનંદ, અતિ સુખ. શ્રી યમુને સુખ કારણી પ્રાણપતિ કે યમુનાજીના પદોની અંદર છે ને અતિ શબ્દ આવશે, જે બીજે ક્યાંય જોવા નહીં મળે. કારણ કે યમુનાજી સામાન્ય આનંદનું કે સામાન્ય સુખનું દાન નથી કરતા. આપ માતૃ સ્વરૂપા હોવાથી કોઈ પણ પ્રકારના સાધનની અપેક્ષા રાખ્યા વગર, કે કોઈ પણ પ્રકારના જે જીવોની જે અધિકાર વગેરે જોયા વગર જ આનંદનું અને કૃપાનું દાન કરનારા હોવાથી ત્યાં અતિ શબ્દ લાગે છે યમુનાજીના પદમાં, કે જે બીજે ક્યાંય જોવામાં આવતો નથી. એટલે યમુનાજી કેવા છે? અતિ કૃપાળુ છે. જગતમે શ્રી યમુનાજી અતિ કૃપાળુ. તો ત્યાં યમુનાજીના પદોમાં અતિ શબ્દ સહજ રૂપે એ કોઈ એમને નથી લખ્યો, છાપ કોઈ પણ પ્રાસ બેસાડવા કે છંદ બેસાડવા માટે નથી. એ કારણ કે યમુનાજી છે જ એવા અતિ કૃપાલ છે, અતિ કરુણામયી છે, એટલા માટે ત્યાં અતિ શબ્દ વારંવાર આવે છે. તો અહીંયા પણ કીધું કે વિહર અતિ મોદે, એટલે અતિ આનંદનું, અત્યંત આનંદનું દાન કરનારા છો. કારણ કે આપને પણ અત્યંત આનંદ થાય છે કે જ્યારે શ્રી પ્રભુનો શ્રમ નિવૃત્ત થાય છે, પ્રભુના શ્રમનું નિવારણ આપણે કહીએ, આપણા જીવ શું કરી શકીએ? આપણે પ્રભુને શ્રમ આપી શકીએ. આપણે પ્રભુને શું કરીએ? તો કહીએ કે આપણાથી તો પ્રભુની કઈ સેવા એવી બને નહીં, અને ઉલટાનો શ્રમ થાય પ્રભુને કંઈક ને કંઈક રીતે અસાવધાનીના કારણે. તો જ્યારે પ્રભુને આપણા લીધે કઈ શ્રમ થાય, અથવા તો નિત્ય શ્રી યમુનાજીને એવી વિનંતી કરવી ચરણમાં કે હે યમુને મહારાણી જુ, હે મહારાણીજી, કે મોસો તો કછું સેવા બનત નહીં, મારાથી તો કઈ સેવા થતી નથી, और मोसो तो श्री प्रभु को श्रम ही होत है, મારાથી તો પ્રભુનો શ્રમ જ થાય છે. તો હે મહારાણી જો આપ એસી કૃપા કરિયો કે મેરે પ્રભુ કો શ્રમ નિવૃત્ત આપ કરિયો. મારા પ્રભુના શ્રમ જે નિવારણ છે એ આપ જ કરજો. કારણ કે કેવલ ને કેવલ શ્રી મહારાણીજી જેવા છે, શ્રી યમુનાજી જેવા છે કે જે યુગલ સ્વરૂપના તો શ્રમ નિવારણ કરે જ કરે, પણ ભક્તોના પણ શ્રમનું નિવારણ શ્રી યમુનાજી કરે છે. અહીંયા એટલા માટે તો યુવતીજન વિહરતી મોદે, યુવતીજન એટલે વ્રજ ભક્ત, એ વ્રજ ભક્તોના પણ શ્રમનું નિવારણ શ્રી યમુનાજી કરે છે. એટલે યમુનાજી પ્રભુનો તો શ્રમ નિવારણ કરે જ કરે છે, પણ ભક્તોના શ્રમનું નિવારણ કરવા પણ કેવલ અને કેવલ શ્રી યમુનાજી જ સમર્થ છે. એટલે અહીંયા કીધું કે
કે વ્રજ યુવતી જન વિહરતી મોદે, એટલે એને આપ આનંદનું પ્રદાન કરો છો. એટલે આપના અને કેવી રીતે આનંદનું પ્રદાન કરો છો તો કે છે કે આપણા જલની અંદર જે કમલની સુગંધ આદિ જે છે એનાથી અત્યંત સુગંધિત આપનું જલ હોવાથી અને અત્યંત શીતલ. જો યમુનાજીનું જલ કેવું છે તો એના પણ 3 વિશેષણ યમુનાજીના જલ માટે. એક તો યમુનાજીનું જલ છે ને એક તો શીતલ છે. યમુનાજીનું જલ કેવું છે? શીતલ છે. બીજું યમુનાજીનું જલ કેવું છે તો કે છે અમંદ, એટલે બહુ એટલું ઊંડું નથી. ઊંડું હોય ને તો ડૂબી જવાય, ઊંડું હોય ને તો ભય લાગે, વિહારમાં ભય લાગે. એટલે પ્રભુને વિહારમાં કે કોઈ ભક્ત હોય તો ડૂબી જાય તો પ્રોબ્લેમ. એટલે યમુનાજી કેવા છે? અમંદ, એટલે બહુ ઊંડા નથી. જલરાશિ છે પણ ઊંડાણ નથી કે કોઈ ડૂબી જાય, કોઈ ભક્ત ડૂબે, કોઈ ભક્તને શ્રમ થાય. અને ત્રીજા કેવા છે? સુગંધિત. શ્રી યમુનાજી કેવા છે? શીતલ, સુગંધિત અને અમંદ. એટલે યમુનાજી સર્વ રીતે સુખ કરે છે. એટલા માટે શ્રી યમુનાજી પ્રભુને પણ સુખ આપનારા છે અને ભક્તને પણ સુખ આપનારા છે. તો કે છે કે વિહરત મોદે, અને એ સમયે જ્યારે પ્રભુની અંદર જલ વિહાર ભક્તો અને પ્રભુ કરે છે એ સમયે શું થાય છે તો ટાંટ ચલન સુની રસ્ત સંગીત યુત મદ મુદિત મધુ પ્રકૃત વિનોદે. એટલે એ સમયે વિનોદ થાય છે. વિનોદ એટલે કેવો વિનોદ થાય છે કે જે સમયે વ્રજ ભક્તો જલની અંદર વિહાર કરે છે એ સમયે આપના કર્ણના તાંટક એટલે કુંડલ, એ કુંડલને જ પુષ્પ સમજીને જે ભમરાઓ જે છે એ ત્યાં કુંડલની પાસે ગુંજારવ કરવા લાગે છે. કેમ? કારણ કે કુંડલ કેવા છે તો કે છે કોઈ કુંડલ કમલાકૃત છે, કોઈ કુંડલ જે છે એ બીજા કોઈ પુષ્પ આદિના કૃત છે, કોઈએ પુષ્પોને જ કુંડલ આદિની જેમ ધારણ કરેલા છે. એટલે ભમરાઓ કમલને છોડીને, અને બીજું કે જે વ્રજ ભક્તો છે એમના શ્રીઅંગમાંથી પણ કમલની સુવાસ આવી રહી છે. એટલે જે ભમરાઓ છે એ આ વ્રજ ભક્તોને જ કમલ માની બેઠા છે કે ભક્તોના કુંડલને, જે વ્રજ ભક્તોના કુંડલને જ જે છે ભાઈ, જેને બગાસા આવતા હોય, જેને કંટાળો આવતો હોય એને લેફ્ટ કરી દેજો, જેને રસ ના આવતો હોય તો એ બધા ટૂંકા કરીને નીકળી જાઓ. તો જે કુંડલને જ જે છે ને એ શ્રી યમુના એ ભમરાઓ એને જ કમલ માની લે છે, એને જ કમલ માનીને એની આજુબાજુ ગુંજારવ કરે છે. એટલે વ્રજભક્તો જે છે એ પોતાનું મુખ આમ કરીને, સેજ મુખ હલાવીને એ ભમરાઓને દૂર કરી રહ્યા છે. એ સમયે જે છે એ વિનોદ થાય છે. એટલે અત્યંત વિનોદ આપની અંદર એ સર્જાય છે. એટલે હસવું આવે છે, કારણ કે ભમરાઓ જે છે એ ભક્તોને જ ત્યાં કમલ રૂપ માની બેઠા છે. એટલે ત્યાં દૂર જઈને પણ પાછા આવી જાય છે. અને જે વ્રજ ભક્તો છે એ પોતાનું મુખ અને કુંડલ હલાવીને ત્યાં ભમરાઓને દૂર કરી રહ્યા છે. એવી લીલાનું વર્ણન અહીંયા શ્રી ગુસાઈજી કરે છે. અને એ સમયે જ્યારે જે ભમરાઓ જે છે એનો ગુંજારો સંગીતમય લાગે છે. કારણ કે જુઓ, વ્રજ ભક્તો બધા તો જલ વિહાર કરે છે, બરાબર, તો કીર્તન કોણ કરી રહ્યું છે? પ્રભુની લીલા ચાલતી હોય તો ત્યાં પદનું ગાન તો થવું જોઈએ ને. તો એ સમયે આ ભમરાઓના ગુંજાર જ સંગીતનું રૂપ છે. સંગીતનું જ એ કાર્ય, આ ભમરાઓનો ગુંજારવને જ પ્રભુ જે છે એ પદનું ગાન માની લે છે. એટલે આ ભમરાઓનો ગુંજારવ જે છે એ સંગીતથી સંગીતમય માનીને પ્રભુ એનો પણ આનંદ લે છે. એટલે અહીંયા કહે છે કે હે યમુનાજી, જલ વિહાર સમયે વ્રજ સુંદરીઓના કર્ણના આભૂષણોના ચલનથી દૂર થઈને ગુંજારવ કરતા સંગીત મદથી આનંદિત બનેલા ભ્રમરોનો વિનોદ હર્ષ ઉત્પન્ન કરનાર છે. એટલે આ એક પંક્તિની અંદર ઘણી બધી લીલાઓનું વર્ણન શ્રી ગુસાઈજીએ કરી દીધું. તો આ જે છે એની અંદર શ્રી યમુનાજીના જલની અંદર વિહારની લીલાનું વર્ણન શ્રી ગુસાઈજીએ કર્યું. તો ઐશ્વર્ય, વીર્ય, યશ નું વર્ણન થયું. અને શ્રી જ્ઞાન વૈરાગ્ય એ આ શ્લોકની અંદર આવ્યું કે શ્રી યમુનાજી શ્રી એટલે વ્રજ ભક્તોથી વીંટળાયેલા છે. એટલે શ્રી જ્ઞાન એટલે ભમરાઓ જે છે એ વ્રજ ભક્તોને જ જે કમલ રૂપ માની બેઠા છે, કે એમના કુંડલને જ કમલ માને છે, એ જ્ઞાન છે. અને વૈરાગ્ય
વૈરાગ્ય એ છે કે ભક્તનો ભાર શ્રી યમુનાજી સહન કરે છે. યમુનાજીની ઘણી અવહેલના, કારણ કે યમુનાજીના જલની અંદર જ્યારે પ્રભુની સાથે ભક્તો જલ વિહાર કરે તો યમુનાજીના જલને ઉછાળે છે, યમુનાજીના જલના કમલનો પ્રભુ ઉપર માર કરે છે. તો ત્યાં યમુનાજી એને અપરાધ રૂપ ગણતા નથી. અને યમુનાજીને જે શ્રમ થાય છે એને પોતે શ્રમ રૂપ માનતા નથી. માની ગોદમાં બાળક જેમ ક્રીડા કરે તો માં એને શ્રમ રૂપ માને નહીં. તો એ રીતે શ્રી યમુનાજી પણ આ જે વ્રજ ભક્તો જે અનેક પ્રકારની અવહેલના થાય પણ એને અપરાધ રૂપ નહીં માનીને અને જે પોતાનો આનંદ વ્યક્ત કરે છે એ યમુનાજીનું વૈરાગ્ય છે. બરાબર. તો આ રીતે અહીંયા જે છે એ આ શ્લોક આપણે જોયો. રતિભર શ્રમ જલોદિત કમલ પરિમલ વ્રજ યુવતી જન વિહરતી મોદે તાંટ ચલન સુની રસ્ત સંગીત યુત મદ મુદિત મધુ પ્રકૃત વિનોદે. બરાબર. તો આ રીતે એનું વર્ણન આવ્યું. હવે આપણે છેલ્લો શ્લોક જે યમુનાષ્ટપદીનો એ લઈએ છે. નિજ વ્રજ જનાવન અત્ત ગોવર્ધને રાધિકા રતગત રત્કર કમલે રતિમતી સહિત રસ વિઠ્ઠલ સ્યાસુ કુરુ વેણુ નિનાદ યહવાન સરલે. બરાબર. તો આ રીતે જે છેલ્લો શ્લોક છે એની અંદર શ્રી ગુસાઈજીએ વિજ્ઞપ્તિ કરી છે, વિનંતી કરી છે. શું વિનંતી કરી છે? વિનંતીમાં એટલું છે કે મારી ઠાકોરજીમાં રતિ એટલે પ્રેમ, હે યમુનાજી મારો શ્રી ઠાકોરજીમાં પ્રેમ સિદ્ધ કરો. પણ કઈ રીતે વિનંતી કરી છે? કેવા ઠાકોરજીમાં પ્રેમ સિદ્ધ કરો એના માટે 3 વિશેષણ ઠાકોરજી માટે અહીંયા આ શ્લોકમાં વાપર્યા છે. કયા શ્લોક? પહેલું તો નિજ વ્રજ જનાવન અત્ત ગોવર્ધને, એટલે જેમણે પોતાના વ્રજ ભક્તોની રક્ષા માટે શ્રી ગોવર્ધન એટલે ગિરિરાજજીને ધારણ કર્યો છે એવા, જેમણે પોતાના વ્રજ ભક્તોની રક્ષા માટે શ્રી ગોવર્ધન શ્રી ગિરિરાજજીને ધારણ કર્યો છે. એક તો એવા પ્રભુ, એટલે અહીંયા શ્રીનાથજીના સ્વરૂપનું વર્ણન આવ્યું કે જેમણે વ્રજ ભક્તોના રક્ષાર્થે, રક્ષણ માટે જેમણે ગોવર્ધને એટલે ગિરિરાજજીને ધારણ કર્યો છે એવા. બીજું રાધિકા રદગત રત્કર કમલે, એટલે જે સ્વામિનીજી શ્રી રાધિકાજીના હૃદય ઉપર જે પોતાનો કર કમલ સ્થાપન કરીને જે સ્વામિનીજીના તાપને દૂર કરનારા છે એવા પ્રભુ. અને ત્રીજું પુરુ વેણુ નિનાદ યહવાન સરલે, જે પોતાના વ્રજ ભક્તોને વેણુનાદ દ્વારા સરળતાથી આહ્વાન કરનારા છે. રાસની અંદર જે પોતે રાસની અંદર વેણુનાદ કરીને વ્રજ ભક્ત પોતાના ભક્તોનું સરળતાથી આહ્વાન કરે છે કે આવો. તો કુરુ વેણુ નિનાદ યહવાન સરલે, તો એવા સરળતાથી જે ભક્તોનું આહ્વાન કરનારા જે પ્રભુ છે આવા પ્રભુની અંદર રતિમતી સહિત, એટલે મારી જે રતિ એટલે પ્રેમ અને મતિ એટલે દ્રઢ મારું ચિત્ત જે છે એ શ્રી ઠાકોરજીમાં જે છે એ સિદ્ધ કરો. તો યમુનાજી પૂછે કે કેમ સિદ્ધ કરીએ? તો ત્યાં ગુસાઈજી કહે છે કે રસ વિઠ્ઠલ સ્યાશુ, કારણ કે અમે પણ રસવાયા છે, અમે પણ અમારી અંદર પણ રસ બિરાજે છે અને અમારું નામ વિઠ્ઠલ છે. એટલા માટે અમારામાં એ યોગ્યતા છે કે અમારી રતિનું સંપાદન આપ શ્રી પ્રભુમાં કરો, કારણ કે અમારું નામ વિઠ્ઠલ. જેમ વદતી વલ્લભ શ્રી હરે, શ્રી યમુનાષ્ટકની અંદર શ્રી મહાપ્રભુજીએ પોતાનું નામ લખ્યું. શ્રી, આનો અર્થ ખબર છે? વદતી વલ્લભ શ્રી હરે, વદતી વલ્લભ શ્રી હરે, સોરી વલ્લભ નહીં, વદતી વલ્લભ શ્રી હરે હે, હરે હે પાછળ અનુસ્વાર લાગે, વદતી વલ્લભ શ્રી હરે હે. એટલે મહાપ્રભુજી કહી રહ્યા છે, કોઈને આ આપણે આટલા વર્ષોથી પાઠ કરીએ છીએ, કોઈને આ પંક્તિનો અર્થ ક્યારેક તો સમજો. વદતી વલ્લભ શ્રી હરે એટલે કોઈ કહે કે આપના આ અષ્ટકના પાઠથી આ જે આપે છેલ્લા શ્લોકમાં 5 ફલ કયા છે મહાપ્રભુજીએ, મુરરી પુષ્ટ સંતુષ્યતિ અને સ્વભાવ વિજયો ભવેત આદિ જે છે, તો એનું પ્રમાણ શું કે કેમ આપના આ યમુનાષ્ટકના પાઠથી આ 5 ફલ મળશે? એનું પ્રમાણ શું? તો મહાપ્રભુજી કહે છે પોતાના માટે, હું જે વદતી એટલે હું કહી રહ્યો છું અને થશે જ. કેમ? કારણ કે અમે શ્રી હરિના વલ્લભ છીએ,
અમે જે છીએ મહાપ્રભુજી કહી રહ્યા છે કે અમારું સ્વરૂપ ગમે એવું નથી, સાક્ષાત શ્રીહરિ એટલે યુગલ સ્વરૂપના પ્રિય રૂપ અમે હોવાથી જે અમારું કહેલું પ્રભુ માનશે. આવો ભાવ છે, જેને સમજમાં આવી એના માટે વાત છે. જો આપણને જેના માટે બહુ વિશેષ પ્રેમ હોય, આપણે એની વાતની ક્યારે અવહેલના કરીએ નહીં, આપણે એની બધી વાત માનીએ. એટલે મહાપ્રભુજીએ ત્યાં પ્રમાણ આપ્યું છે, વદતિ વલ્લભ શ્રી હરે, અમે શ્રી હરિના પ્રિય હોવાથી અમારી વાત પ્રભુ ટાળશે. અને જે આનંદથી યમુનાજીનો આ અષ્ટકનો પાઠ કરશે નિત્ય, એને અવશ્ય આ 5 ફલ મળશે, એમાં કોઈ શંકા નથી. બરાબર. તો આ રીતે ત્યાં વદતિ વલ્લભ શ્રી હરે, એ રીતે ત્યાં મહાપ્રભુજીએ પણ વલ્લભ પોતાનું છાપ રાખી. એ જ રીતે અહીંયા આ અષ્ટપદીમાં પણ જે છે વિઠ્ઠલ શબ્દ શ્રી ગુસાઈજી પોતે પોતાનું નામ લખી રહ્યા છે. તો એનું પણ કારણ એમ છે, કારણ કે અમે જે છીએ વિઠ્ઠલ છીએ, ત્યાં ગુસાઈજી કહી રહ્યા છે પોતાના માટે, અને પોતાના નામ આગળ રસ શબ્દ, રસ વિઠ્ઠલ, એટલે અમે સાધારણ નથી, અમારી અંદર પણ જે છે પ્રભુને લાયક રસ બિરાજે છે. અને વિઠ્ઠલ શબ્દના તો ઘણા બધા અર્થો થાય, એ અત્યારે આપણે નથી લેતા, નહીં તો સમય બહુ વ્યતીત થઈ જાય. એ ક્યારેક આપણે શ્રી વિઠ્ઠલ શબ્દને પણ સમજીશું. વિઠ્ઠલ શબ્દના બહુ બધા અર્થો થાય. તો ક્યારેક નામ રત્નાખ્ય સ્તોત્રની ટીકા ખોલીને જોવી, પહેલું જ નામ છે શ્રી વિઠ્ઠલાય નમઃ, શ્રી વિઠ્ઠલ કૃપા સિંધો ભક્તવશ્યોતિ સુંદર. તો એની અંદર પહેલું જ નામ શ્રી વિઠ્ઠલ, નામ રત્નાખ્ય સ્તોત્રની અંદર શ્રી ગુસાઈજીના 108 નામ છે. તો એના ઉપર જે ટીકા છે, વિવરણ છે, એમાં શ્રી વિઠ્ઠલ શબ્દની ટીકા જોજો, બહુ જ વિસ્તારથી રઘુનાથજીના લાલ દેવકી નંદનજીએ ટીકા લખી છે. ગુસાઈજીના પંચમલાલ શ્રી રઘુનાથજીને, રઘુનાથજીના બડેલાલ દેવકી નંદનજી, એ દેવકી નંદનજીએ આ નામ રત્નાખ્ય ઉપર ટીકા લખી છે. એ ટીકાની અંદર શ્રી વિઠ્ઠલ શબ્દના બહુ વિસ્તારથી અર્થ બતાવ્યા છે. તો અહીંયા પણ રસ વિઠ્ઠલ, અમારે વિઠ્ઠલ રૂપ હોવાથી અમારી અંદર પણ જે રસ બિરાજે છે, એટલે હે યમુનાજી, અમે પણ પ્રભુને લાયક હોવાથી આપ જે છે અમારી રસમય જે પ્રીતિ છે, રતિ છે, એને પ્રભુમાં શીઘ્રતાથી જે છે એ સ્થાપન કરો. અમારી રતિ અને મતિ જે છે એ આપ પ્રભુમાં સ્થાપિત કરો, એ જ અમારી વિજ્ઞપ્તિ છે, બીજું અમે કશું ઈચ્છતા નથી. તો આ રીતે અહીંયા નિજ વ્રજ જનાવન અત્ત ગોવર્ધને રાધિકા રતકર કમલે રતિમતી સહિત રસ વિઠ્ઠલ સ્યાસુ કુરુ વેણુ નિનાદ યહવાન સરલે. એમ કહેતા અહીંયા શ્રી ગુસાઈજીએ શ્રી યમુનાજીના ચરણારવિંદમાં આ રસમય શ્રી યમુનાષ્ટકપદી છેલ્લે વિનંતી કરીને અહીંયા વિરામ આપી. ઘણા કે પૂરી કરી દીધી, આપણે અહીંયા યમુનાષ્ટકપદી પૂરી થઈ. અરે છેવટે આપણે વૈષ્ણવ છીએ તો પૂરી શબ્દ ન વપરાય, બરાબર. આપણે પૂર્ણ કહેવાય, પૂર્ણ પણ ન કહેવું જોઈએ, વિરામ કરી કહેવું જોઈએ, બરાબર. આપણે વૈષ્ણવતા તરીકે જે છે કોઈ આપણે ત્યાં આપણે છેલ્લે આજે તો યમુનાષ્ટક પતાઈ જ દેવું છે, પતાઈ નથી દેવાનું. આપણે તો પાન કરવાનું છે, આપણે તો એનું જે કહેવાય આચમન કરવાનું છે. આપણે બધું પતાઈ દઈએ છે ને, એટલે ઠાકોરજી આપણને સામે પતાઈ દે છે. કારણ કે જો ભગવદ્ ગીતામાં તો ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે જે જેવા ભાવથી મને ભજે, હું પણ એને એ જ ભાવથી ભજું છું. આ યાદ રાખો. એટલે મારો વાલો ભાવનો ભૂખ્યો જે કરતા રહીએ તો ઠાકોરજી ભાવ જ આરોગે અને ભાવ જ ખાય, સમજી જજો. પછી એ ભાવ જ ખાય તમારી આગળ. એને પછી કે છે કે હવે તું મને ભાવ ખવડાવે છે ને, હવે હું તારી આગળ ભાવ જ ખાઉં. એટલે મારો વાલો ભાવનો ભૂખ્યો છે, એવું ન કરવું. અને પતાઈ ન દેવું, આજે આ પતાઈ દઈએ ને કાલે પેલું પતાઈ દઈએ. કોઈક વાર ઠાકોરજીના મગજમાં આવ્યું ને કે હવે આને પતાઈ જ દઈએ, નહીંતર આ રોજ મને પતાવે છે, તો પછી આપણો વારો નીકળી જાય. એટલે હંમેશા વાણીમાં, વર્તનમાં મન વચન કર્મ કર જોરી કે માગત નિસદિન રાખી અપને હી પાસ. યમુનાજીના પદમાં આવે છે ને, મન વચન અને કર્મ, આ 3 વસ્તુનું બહુ ધ્યાન રાખવું જોઈએ. મન, વચન અને વર્તન, મન, વાણી અને વર્તન, આ 3નું જે છે એ આપણે એનાથી જ આપણું મૂલ્યાંકન થાય કે આપણી સ્થિતિ ક્યાં છે. તો અહીંયા શ્રી ગુસાઈજીએ જે છે યમુનાષ્ટકપદીને અહીંયા વિરામ કરી શ્રી યમુનાજીના ચરણારવિંદમાં, જેનું આપણે રંચક ચિંતન કર્યું છે, રંચક આચમન કર્યું છે. કઈ
આના ઉપર ઘણું બધું વિશેષ થઈ શકે ચિંતન, પણ આપણાથી જેટલો આપણો અધિકાર હોય એ પ્રમાણે રંચક શ્રી ગુસાઈજીએ પરમ કૃપા કરીને આપણને એનું પાન કરાવ્યું છે. હવે આપણે આગળના 2 શ્લોકો વિજ્ઞપ્તિના, જો કે આ કઈ યમનાષ્ટપદીના અંતર્ગત નથી, પણ ગુસાઈજીએ સ્વતંત્રતાથી 2 શ્લોક બીજા લખ્યા છે, એ અલગથી લખ્યા છે, પણ આની જોડે જોડી દેવામાં આવ્યા છે. બાકી આ કોઈ યમનાષ્ટકપદીના કઈ અંગરૂપ નથી, પણ એને પાછળ આ રીતે જોડાયેલા છે કે ભાઈ આ રીતે વિજ્ઞપ્તિ તરીકે શ્રી યમુનાજીની વિજ્ઞપ્તિના 2 શ્લોક છે, એને પાછળ આ રીતે મૂકેલા છે, તો એને બોલવાનો પ્રથા છે, પણ એ કોઈ યમનાષ્ટકપદીની સંગીત એની સાથે નથી. બરાબર ને? પાછળથી રીતે જોડવામાં આવ્યા છે કે ભાઈ આ યમનાષ્ટકપદી કરી અને આ 2 શ્લોક છે વિજ્ઞપ્તિના બોલવાના, કારણ કે એ પણ શ્રી ગુસાઈજીની જ રચના છે, એટલે એ પછી એનું એ જળવાયેલું રહે, એ લુપ્ત ન થઈ જાય એ 2 શ્લોક, કારણ કે બહુ સુંદર શ્લોક છે, એટલે આની સાથે સંકલિત કરી દેવામાં આવ્યા, એટલે પછી લુપ્ત ન થાય. બાકી પ્રાયઃ જો કોઈ આડાઅવળા શ્લોક હોય તો એ પ્રાયઃ લુપ્ત થઈ જાય, જો પછી એને એની આવૃત્તિ કરવામાં ન આવે તો બધા જે વિદ્વાનો છે એ ભૂલી જાય, પછી એ શ્લોકની જે છે એ પ્રાપ્ત ન થઈ શકે. તો એટલા માટે લુપ્ત ન થાય એટલે આ 2 શ્લોકો પાછળથી જોડવામાં આવ્યા છે, પાછળથી જે ગુસાઈજીના જ રચેલા છે, અને એની અંદર બહુ સુંદર વિજ્ઞપ્તિ છે, તો આપણે એનું પણ રંચક ચિંતન કરીએ. એ શ્લોક છે, વ્રજ પરિવૃઢ વલ્લભે કદા ત્વમ ચરણ સરોરુહ મિક્ષણાસ્પદમ મે તવ તટગત વાલુકાહ કદાહમ સકલ નિજાંગ ગદા મુદા કરીષ્યે વૃંદાવને ચારુ બૃહદ્વને મન મનોરથ પૂરય સુરસુતે દગ્ગોચરઃ કૃષ્ણ વિહાર એવ સ્થિતિસ્ત્વદિયે તટ એવ ભ્રુયાત. બરાબર? તો વ્રજ પરિવૃઢ, અહીંયા ઠાકોરજી માટે પરિવૃઢ શબ્દ વાપર્યો, વ્રજના પરિવૃઢ એટલે વ્રજના કિશોર, પરિવૃઢ એટલે કિશોર કુમાર, વ્રજના જે એકમાત્ર કિશોર છે એવા વ્રજ પરિવૃઢ. શ્રી ઘણા બહુ ઓછાને ખબર હશે, શ્રી મહાપ્રભુજીએ એક અષ્ટક લખ્યું છે પરિવૃઢાષ્ટકમ. પરિવૃઢાષ્ટકમ, એના પાઠ કરવાનો અધિકાર સામાન્યતઃ નથી, એનો પાઠ કરવો હોય તો ગુરુની આજ્ઞા લેવી પડે, એવો પ્રાયઃ પ્રાચીન વચનામૃતોમાં એવો ક્રમ છે. ગિરધરલાલજી મહારાજ અને રણછોડલાલજી મહારાજ બંનેના વચનામૃતમાં છે કે ભાઈ જો પરિવૃઢાષ્ટકમનો પાઠ કરવો હોય તો પોતાના ગુરુની આજ્ઞા લેવી પડે, અને પ્રાયઃ તમને ક્યાંય જોવામાં નહીં આવે. એ પરિવૃઢાષ્ટકમ જેની પાસે હોય એની પાસે જ હશે, બાકી તો કોઈ સામાન્ય પાઠના પુસ્તકમાં પણ એ મળશે નહીં. પણ મહાપ્રભુજીએ જે છે એ એક પરિવૃઢાષ્ટકમ કરીને પણ એનો એ રીતે એક અષ્ટક લખ્યું છે શ્રી ઠાકોરજી. એની અંદર પણ શ્રી ઠાકોરજીના કિશોર વયની લીલાનું જ વર્ણન છે. તો એની એ જે એને કહેવાય પરિવૃઢાષ્ટકમ. તો પરિવૃઢાષ્ટકમ એટલે જે પરિવૃઢ એટલે જે કિશોર છે, જે વ્રજની અંદર જે કુમાર છે, કિશોર છે, એની લીલાનું વર્ણન. તો વ્રજ પરિવૃઢ વલ્લભ એટલે એવા પરિવૃઢ એટલે એવા જે કુમાર છે શ્રી વ્રજના એના વલ્લભા એટલે એના પ્રિયા એવા હે યમુનાજી, મને મારા મનના મનોરથ પૂર્ણ કરો. એટલે યમુનાજી કહે કે શું મનોરથ છે, આપની શું ઈચ્છા છે? તો શું કહી રહ્યા છે કે કદાત્વ ચરણ સરોરુહ મિક્ષણાસ્પદમ મે, એટલે આપના તવ એટલે આપના ચરણ સરોરુહ, સરોરુહ એટલે કમલ, એટલે ચરણ કમલ જે છે એ ઈક્ષણા એટલે આ મારા નેત્ર દ્વારા હું ક્યારે એને સ્પંદ એટલે સ્પંદ મેં ક્યારે મને એના દર્શન થશે, ક્યારે સાક્ષાત મને આપના ચરણારવિંદના મને ક્યારે દર્શન થશે, ક્યારેક તો એવી કૃપા કરો કે મને આપના ચરણારવિંદના સાક્ષાત દર્શન થાવ. અને તવ તટગત વાલુકા એટલે આપના તટની જે વાલુકા જે રજ છે, કદાહમ એટલે ક્યારે હું, કદા એટલે ક્યારે, અહમ એટલે હું, કદાહમ સકલ નિજાંગ ગદા એટલે ક્યારે, જો અહીંયા પણ પાછું મુદા શબ્દ આવ્યો, સકલ નિજાંગ ગદા મુદા. હવે સમજી જાઓ, આપણા માર્ગમાં મુદા વગર કઈ નથી, એટલે જે છે એ આનંદથી, મુદા એટલે આનંદ, એટલે કદાહમ એટલે ક્યારે હું, મુદા એટલે આનંદથી, સકલ નિજાંગ ગદા એટલે ક્યારે મારા સઘળા અંગોમાં, કરીશ્ય
એટલે કરીશ. શું કરીશ? કે ક્યારે હું આપના ચરણારવિંદની જે રજ છે એને ક્યારે હું આનંદથી મારા સર્વાંગમાં લગાવીશ, એટલે એમાં લેટીશ. આપણે ત્યાં જુઓ રમણ રેતીમાં લોટવાની પ્રથા છે, એટલે લોટે એટલે પેલું ગુજરાતીમાં શું આળોટવું, બરાબર ને? એટલે જે આળોટવાની રીત છે કેમ છે અહીંયા પણ શ્રી ગુસાઈજી કહી રહ્યા છે. એક વખત શ્રી ગુસાઈજી, જો ઘણાને પ્રસંગ ખબર હશે કે એક વખત શ્રી ગુસાઈજી પોતાના શ્રીમદ ગોકુલની અંદર પોતાની બેઠકમાં બિરાજમાન હતા. શ્રી ગિરધરજી, શ્રી ગોકુલનાથજી આદિ બાળકો જે છે શ્રી ગુસાઈજીની સન્મુખ બિરાજમાન હતા અને શ્રી ગુસાઈજી કંઈક વચનામૃત કરી રહ્યા હતા. એટલામાં બહાર કંઈક અવાજ આવ્યો. રાજા ઠાકુર મંદિરની બહાર જે છે બહારથી કંઈક અવાજ આવ્યો. તો શ્રી ગુસાઈજીએ સહજતાથી પૂછ્યું કે ભાઈ એ બહાર કેસો એ શોર હે, આ બહાર અવાજ શેનો છે? એટલે કોઈએ આવીને કહ્યું કે મહારાજ કોઈક જે ગદર્ભ સમજો છો ને કે ગધેડું, જે ગદર્ભ જે છે એ મૃત્યુ થયું છે, તો બધા એને ખેંચીને દાહ સંસ્કાર માટે લઈ જઈ રહ્યા છે. એને ખેંચીને એનું જે છે શરીર એને ખેંચીને દાહ સંસ્કાર માટે લઈ રહ્યા છે. ગુસાઈજી જો રુદન કરવા લાગ્યા, ગુસાઈજીના નેત્રોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. આપને રોમાંચ થઈ આવ્યો અને શું કહે છે ગિરધરજીને? ગિરધરજીનું નામ છે ગોવર્ધન. ગોવર્ધન મેરે સાથ હું એસો હી કર્યો, મારી જોડે આવું જ કરજો. સમજો કે જ્યારે હું લીલામાં જઉં તો મારી જોડે પણ આવું કરજો. ત્યાં ગિરધરજી તો ચોંકી ગયા, બાળકો ચોંકી ગયા કે આપ શું કહી રહ્યા છો, કે આપની સાથે આવું ગુસાઈજીના સ્વરૂપને આ રીતે ખેંચીને? અરે બાપરે, આવું તો વિચાર પણ ન આવે. તો કે હા એસો હી કર્યો. તો કે કેમ? તો કે કિતનો બડો ભાગ્ય कि गोकुल की रज उसके सर्वांग में लग रही है, वो गदर्भ को कितनो महान भाग्य કે ઉસકે મૃત્યુ પાય, એટલે જ્યારે મરી ગયો એના પછી પણ એના દેહમાં આ ગોકુલને એના સર્વાંગમાં આ જે યમુનાજીના પુલની રજ, શ્રી ગોકુલની વ્રજની રજ લાગી રહી છે, એના કેટલા મહાભાગ્ય. વિચારો, આવી આજ્ઞા કરી. હવે જ્યારે શ્રી ગુસાઈજી લીલામાં પ્રવેશ કરવા માટે ગિરિરાજજીની કંદરામાં પધાર્યા, હવે પેલી આજ્ઞા ગિરધરજીને યાદ છે કે આપે તો આજ્ઞા કરી છે, આજ્ઞાનું ઉલ્લંઘન કેમ ન થાય કે ભાઈ મેરે સાથ હું એસો ઈ કર્યો. તો હવે જ્યારે આસુર વ્યામો લીલાનો જ્યારે સમય આવ્યો અને શ્રી ગુસાઈજી પધાર્યા છે ને, ગિરિરાજજીની કંદરામાં પધાર્યા છે, આપ તો સદેહ, ત્યારે ગિરધરજી પણ પાછળ પાછળ પધાર્યા. હવે બોલાય તો થોડું કે આપે આવી આજ્ઞા કરેલી, પણ ગુસાઈજી જાણી ગયા કે ગિરધરજીના મનમાં એ છે કે ભાઈ અમારી આજ્ઞા જે છે એનું કેવી રીતે ઉલ્લંઘન કરવું. એટલે ગુસાઈજીએ શું કર્યું કે પોતાનો જે આ એકલાઈ કહેવાય, એકલાઈ એટલે ઉપરણો, એ જે છે એને કાઢીને ગિરધરજીને આપી કે ગોવર્ધન યાકે સાથ કર્યો, આની સાથે એ જ રીતે એ જ પ્રકાર કર્યો, જે પણ કાર્ય છે એ રીતે કરવા. એટલે પછી ગિરધરજીએ ગુસાઈજીની આજ્ઞા માની એ જે એકલાઈ એટલે ઉપરણાને એ રીતે રજમાં આખી એ રીતે જે પધરાઈ અને પછી એ એકલાઈનો પછી ત્યાં છેલ્લે સંસ્કાર કર્યો ને એ રીતે લૌકિક કાર્ય ત્યાં શ્રી એ રીતે કર્યું. બરાબર. તો અહીંયા શ્રી ગુસાઈજીનો ભાવ જુઓ કે સકલ નિજાંગ ગદા મુદા કરીશે, એટલે હે યમુનાજી, હું ક્યારે આપના રજની અંદર જે છે હું આળોટીશ, એવી મારા ઉપર ક્યારે કૃપા થશે કે હું આપના તટના રજની અંદર આનંદથી આળોટીશ, તો અને ક્યારે આપના ચરણારવિંદના સાક્ષાત દર્શન કરીશ. એના પછી શું કે છે? વૃંદાવને ચારુ બૃહદવને મન મનોરથ પૂરય સુરસુતે દગ્ગો ચરહ કૃષ્ણ વિહાર એવ સ્થિતિસ્ત્વદિયે તટ એવ ભ્રુયાતમ. તો શું કીધું કે વૃંદાવને ચારુ બૃહદવને એટલે વૃંદાવન, અને ચારુ એટલે અને ચ અરુ એટલે વૃંદાવન, અને બૃહદવન, બૃહદવન એટલે મહાવન એટલે જૂનું ગોકુળ, પ્રાચીન ગોકુળ. વૃંદાવન અને મહાવનની અંદર હે સુરસુતે, હે સુરસુતા શ્રી યમુનાજી, મન મનોરથ એટલે મારા મનના મનોરથોને આપ પૂર્ણ કરો. પૂરય એટલે પૂર્ણ કરો. તો યમુનાજી કે હજુ કયા આપના મનના મનોરથો છે, કે કયા મનોરથ અમે પૂર્ણ કરીએ? તો ફરી બે મનોરથોનું વર્ણન કર્યું. દગ્ગો ચરહ કૃષ્ણ વિહાર એવ સ્થિતિસ્ત્વદિયે તટ એવ ભ્રુયાત, એટલે મને જે છે એ આપના ત્વદી એટલે આપના જે તટ ઉપર અમારી સ્થિતિ થાવ, અમારો
અમારી સ્થિરતા આપના તટ ઉપર થાઓ, અને દગ્ગોચરઃ એટલે આનંદપૂર્વક જે પ્રભુ આપના તટ ઉપર જે ભક્તો સાથે લીલા વિહાર કરે છે. ભાઈ જેને ઊંઘ આવતી હોય શું કામ જબરજસ્તી બિરાજો છો? આપ ખાટું મને બી આપ પેલું ઊંઘમાં લાવી દેશો, આનંદથી આટલો પાઠ થઈ રહ્યો છે એટલે આપ પધારી જાઓ કૃપા કરીને, પછી રેકોર્ડિંગ સાંભળી લેજો. તો દગ્ગોચરઃ કૃષ્ણ વિહાર એવ એટલે જે દગ્ગોચર એટલે આ મારા નેત્રોથી હું જે છે એ આપના કૃષ્ણના વિહાર જે છે એને નિહાળું. દગ્ગોચરઃ કૃષ્ણ વિહાર એવ સ્થિતિ સ્વદીય તટ એવ બ્રુયાતમ એટલે મારી સ્થિતિ આપના તટ ઉપર થાય અને કૃષ્ણના વિહાર જે છે એને હું આ મારા નેત્રોથી નિહાળું. એવી હે સુરસુતા, હે યમુનાજી જે છે મારા મનના મનોરથ પૂર્ણ કરો. પણ કઈ જગ્યાએ? વૃંદાવને ચારુ બૃહદ એટલે વૃંદાવન અને મહાવન. કેમ વૃંદાવન અને મહાવન કીધું? હવે પ્રશ્ન નહીં પૂછું, 11 વાગી ગયા છે. વૃંદાવનમાં પ્રભુની કિશોર લીલા છે, મહાવનમાં પ્રભુની બાળ લીલા છે, ગોકુલમાં પ્રભુની બાળ લીલા છે. એટલે બંને લીલાનું સુખ માગ્યું. વૃંદાવનમાં પ્રભુની કિશોર લીલા એટલે પ્રભુના કિશોર લીલાનું સુખ મળે, મહાવનની અંદર પ્રભુની બાળ લીલાનું સુખ મળે. એટલે એ બંને લીલાને હું દગ્ગોચરઃ એ પ્રભુની લીલા વિહાર જે છે એ નિહાળું અને આપના તટ ઉપર સ્થિરતા પ્રાપ્ત કરું. એવા હે યમુનાજી જે મારા મનના મનોરથો આપ પૂર્ણ કરો, અને ક્યારે આપના ચરણારવિંદના સાક્ષાત દર્શન કરું, અને ક્યારે આપના તટની જે રજને મારા સર્વાંગમાં આનંદથી લગાવું. તો એવી મારા પર જે છે એ આપ કૃપા કરો. ઇતિ શ્રીમદ વિઠ્ઠલેશ્વર વિરચિતા શ્રી યમુનાષ્ટપદી વિરામ. બરાબર. તો આ રીતે અહીંયા શ્રીમદ વિઠ્ઠલનાથ શ્રી ગુસાઈજી રચિત શ્રી યમુનાજીની અષ્ટપદી જે છે એને આપણે સર્વ રીતે આ વિજ્ઞપ્તિના 2 શ્લોક આદિ દ્વારા પણ જે છે એને અહીંયા આપણે વિરામ કરી. કાલે કદાચ જો હું કન્ફર્મ નથી કહેતો, જો કદાચ શ્રી યમુનાજીની ઈચ્છા હશે ને કૃપા હશે ને સમયની અનુકૂળતા હશે, જો બંધાતો નથી, તો કાલે આપણે શ્રી હરિરાયજીનું જે એક ધોલ છે મેં કીધું હતું કે ધન્ય ધન્ય શ્રી યમુનાજી સુખદાયીમાં, એનું રંચક ચિંતન કરીશું. પણ મને પાછો ડર એ છે કે એવું લાગતું હોય કે આખું ધોળ, કારણ કે એ તો 34 સ્તુકનું છે, પછી આખું ન થાય ને એટલે પછી બધાના અમુક પછી બધાને એવું થાય કે હવે ક્યારે આ પૂરું કરશો, ક્યારે પતાવશો. પણ પછી આખું ના થઈ શકે તો પ્રોબ્લેમ થાય છે. એટલે જોઈએ સમયની અનુકૂળતા રહે. બાકી એક વખત તો હરિરાયજીની યમુનાજીની જે વિજ્ઞપ્તિ અષ્ટક છે, કૃષ્ણ કૃષ્ણ સમા કૃષ્ણ રૂપા કૃષ્ણ લીલા રસાત્મિકામ કૃષ્ણ લીલા અમૃત જલામ કૃષ્ણ સંબંધ કારિણી છે ને હરિરાયજીની જે યમુનાજીની વિજ્ઞપ્તિ અષ્ટકમ, એનું પણ એકવાર સંક્ષિપ્તમાં ચિંતન કરવાની મનમાં ઈચ્છા તો છે. જોઈએ ક્યારે થાય છે. હું કંઈ બંધાતો નથી અને કોઈ સમય નથી આપી રહ્યો. જ્યારે શ્રી યમુનાજીની ઈચ્છા હશે ત્યારે આપણે આ બધા જે છે એના ઉપર પણ ચિંતન ક્યારેક કરીશું. ક્યારેક આપણે જ્યારે સુબોધનીજી લઈશું ને હવે સપ્તમ સ્કંદ, એની અંદર પહેલો જ શ્લોક આવશે એકદા. એકદા એટલે કોઈ એક સમય. ત્યાં સુખદેવજી કોઈ દિવસ નક્કી નથી, નિર્ધારણ નથી કહેતા, એવું આવશે કોઈ એક દિવસે આ લીલા થઈ. એટલે આપણે પણ આવી રીતે કોઈ એકદા ક્યારે જ્યારે પ્રભુની ઈચ્છા હશે ત્યારે આપણે આ બધા જે યમુનાજીનું છે ચિંતન એ ધોલ આદિનું કરીશું. પણ કયો દિવસ છે એને હું બાંધતો નથી, બરાબર. કારણ કે પ્રભુ તો કાલ કર્મથી પર છે, તો જરૂરથી પ્રભુ કરાવશે. પછી પાછું આપણે સુબોધનીજી પણ પ્રારંભ કરવાનું છે. આપણે આપણા મૂળ ઉદ્દેશ્યને ભૂલવાનું નથી. બધા કે હવે આ એલો પેલું એલો, પણ આપણો મૂળ જે છે એ સુબોધનીજી છે. આપણે જેના માટે ભેગા થયા છીએ. આ તો સુબોધનીજીના અંતર્ગત જેમ એક સાગરની અંદર બધા રત્નો પ્રાપ્ત થાય, એ રીતે મહાપ્રભુજી પોતાના સુબોધનીજી અંતર્ગત આ બીજા પણ વચ્ચે વચ્ચે રત્નો આપણને કૃપા કરીને એ રત્નો આપણને પ્રદાન કરી રહ્યા છે. કારણ કે સાગર હંમેશા રત્નાકર હોય અને શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ. મહાપ્રભુજીની સુબોધનીજી શું છે? તો આ સમુદ્રનું મંથન છે. તો મંથન થાય તો રત્નો તો નીકળવાના જ છે. ચાહે કીર્તન રૂપી નીકળે, ચાહે યષ્ટક રૂપી નીકળે,
કે ચાહે ધોળ રૂપી નીકળે તો રત્નો તો ધીરે ધીરે નીકળવાના છે. એટલે ઘણાને એવું થાય કે આ શું સુબોધનીજી છોડીને બીજું બધું, પણ એ સમજતા નથી. કારણ કે સમુદ્રનું મંથન થાય એટલે વચ્ચે વચ્ચે તો રત્નો નીકળવાના છે. પાછા રત્નો નીકળી જાય એટલે થોડો સમય પાછું સમુદ્ર મંથન થાય એટલે પાછું સુબોધનીજી એટલે મહાપ્રભુજી કૃપા કરીને પાછા બીજા રત્નો પ્રદાન કરે. એટલે આને પણ શ્રી અમનાષ્ટક પદીને પણ સુબોધનીજી જે આપણે 6ઠ્ઠો અધ્યાય કર્યો એના ફળરૂપ માનવું. એનો ફળ આપણને સુબોધનીજી તો સદા ફલરૂપ જ છે, પણ ફલનો ફલ ફલિત હોય ફલરૂપ જાને. 23મું પદ સુરદાસીનું ફલ ફલિત હોય એટલે જ્યારે સુબોધનીજી રૂપી ફલ ફલિત થયું તો આ યમનાષ્ટક પદી રૂપ ફલ મળ્યું. કારણ કે પુષ્ટિ માર્ગમાં બધું ફલ છે. પુષ્ટિ માર્ગમાં તો સર્વ સુબોધનીજી પણ ફલ છે ને યમુનાજી પણ ફલ છે, ગિરિરાજજી પણ ફલ છે, બધું ફલ. તો ફલ ફલિત હોય ફલરૂપ જાને. તો આ રીતે આપણે શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી કરીએ કે કદાચ મારા દ્વારા કદાચ બાલ બુદ્ધિ મંદ બુદ્ધિને કારણે કોઈ વાણીમાં કદાચ કઈ વાણીગત અપરાધ થયો હોય, કોઈ લીલા પ્રગટ ન કરવાની હોય ને મેં મંદ બુદ્ધિથી કરી હોય તો હે શ્રી મહારાણી જો હે મહાપ્રભુજી આપ અત્યંત કરુણાવંત હોવાથી મારા એ અપરાધની સામું જોશો નહીં અને આપ એને ક્ષમા કરશો અને અમારા હૃદયમાં એ ભાવને એ લીલાને સદા સ્થિર કરો અને આગળ આ જ રીતે આપના સ્વરૂપની લીલાનું ચિંતન આપ શ્રી સદૈવ કરાવતા રહો. એ જ આપના ચરણારવિંદમાં વિનંતી સ્થાપિત કરીએ છીએ. ચલો અહીંયા આપણે વિરામ થયું. કોઈને કઈ પ્રશ્ન ચિંતન હોય તો કરો, ઊંઘ આવતી હોય તો ન કરો અને નહીતર પછી આપણે આશ્રયનું પદ લઈએ. જો કે કાલે તો પાછું વહેલું પણ ઉઠવાનું છે. પછી એવું ના થાય અત્યારે આપણે જાગીએ અને પછી કાલે 8 વાગે 9 વાગે જ આપણા મંગળા થાય. જે ઠાકોરજીને રાજભોગના સમયે આપણા મંગળા ના થવા જોઈએ. એટલે કાલનો દિવસ છે, વહેલા ઉઠી જવું. અને જુઓ કાલનો દિવસ તો અત્યંત અધિક એટલા માટે છે, રવિવાર છે, રવિવાર શ્રી યમુનાજીનો દિવસ છે. સ્નાન યાત્રા પણ શ્રી યમુનાજીનો ઉત્સવ છે, મહોત્સવ છે. સ્નાન યાત્રા શું છે? કાલે સ્નાન યાત્રા ઉત્સવ નથી હો, મહોત્સવ કહેવાય. પુષ્ટિ માર્ગમાં અમુક નિત્યોત્સવ હોય, અમુક ઉત્સવ હોય ને અમુક મહોત્સવ હોય, આપણે સમજેલા. તો સ્નાન યાત્રા મહોત્સવ છે, બરાબર. કાલે પ્રભુને 1.25 લાખ આમ નો ત્યાં શ્રીજી દ્વારમાં તો ભોગ આવશે, લાખો કેરીઓ આદિ ભોગ આવશે. પ્રભુને સ્નાન વિશેષ છે. આ બધી ભાવો બહુ ગૂઢ ભાવો છે, એટલું બધું પણ ચિંતન થઈ ન શકે. પણ સમજો કે આ ફલરૂપ ઉત્સવ છે. આને ફલરૂપ ઉત્સવ માનજો. આમાં જે સમજ્યા એ સમજ્યા. આને ફલાત્મક ઉત્સવ માનજો, મહોત્સવ માનજો. એટલે વિશેષમાં વિશેષ કાલે પ્રભુને લાડ લડાવવા, પ્રભુની સેવા સ્મરણમાં મગ્ન રહેવું. બીજું કશું ન આવડે તો શ્રી યમુનાષ્ટકના પાઠનું જે કહેવાય વિશેષમાં વિશેષ એનું આવર્તન કરતા રહેવું. કોઈ નિયમ ન લેવો કે 108 કરવું પછી, કારણ કે 18 થાય ને પછી બગાસા આવે, પછી પેલો મુદા નીકળી જાય પછી સદા રહે તો પછી ફલ નહીં મળે. એટલું ધ્યાન. એટલે આનંદથી જેટલા પાઠ થાય એટલા કરવા. ઘણા કેવું હોંશમાં પેલો નિયમ લઈ લે કે રોજ હવે 108 કરું, પછી 18 થાય ને ત્યાં ઠે થઈ જાય. પછી તો પેલા સંખ્યા પૂરી કરવા માટેના પાઠ થાય. એટલે હંમેશા એ તો આ જો યમુનાષ્ટક સર્વોત્તમ જે છે ને એ સાક્ષાત સ્વરૂપાત્મક ગ્રંથો છે. એટલે ક્યારે પણ એમાં કોઈ અંક બાંધવો નહીં કે હું રોજ આટલા કરીશ, એવું ન કરવું. અરે હું તો કહું છું એક પાઠ એમાં પણ જો 4થા શ્લોક પછી આનંદ જતો રહે, આપણને કંઈક મનમાં ઉદ્વેગ થાય ને તો મૂકી દેવું. આખો પાઠ નહીં કરો ને તો પણ ચાલશે. આ એવું છે, જો રસ કેરી હોય ને તમે અડધી ખાઓ, આખી ખાઓ કે પછી કોઈ વચ્ચેથી લો, એ કેરી જો એનો રસ એનો એટલો જ રહે. કે આપણે એવું ક્યાંય નિયમ છે કે આખી કેરી તમે એકવાર ખાધી એટલે આખી જ ખાવાની? ક્યાંય લખ્યું છે? આપણે તો એક કેરીના 2 ટૂંક કરીને 2 જણને આપીએ. તો આ જે સર્વોત્તમ જે યમુનાષ્ટક છે ને આવા રસરૂપ ગ્રંથો છે. એટલે એવું જરૂરી નથી કે નમામી બોલ્યા એટલે બદતી વલ્લભ સુધી પહોંચવાનું છે. એવું ક્યાંય લખ્યું નથી. આનંદથી જેટલો પાઠ થાય એટલો કરવાનો, અને જેટલા થાય એટલો આનંદથી. 4 થશે ને તો બી ચાલશે, પણ આનંદથી કરો. સર્વોત્તમજીના પણ આખો એક તો 35 પાઠનો, ઘણા ખબર નહીં એક તો આવો નિયમ ક્યાંથી આવ્યો છે કે જેટલા શ્લોક હોય એટલા પાઠ કરવા. આવો નિયમ ક્યાંય લખ્યો નથી, કોઈ બાલકે બતાવ્યો નથી, ક્યાંય કોઈ પ્રાચીન ભગવદીઓએ બતાવ્યો નથી.
આ બધું કોણે ઉપજાઈ કાઢ્યું છે ને એ જ ખબર પડતી નથી કે સર્વોત્તમજીના 35 પાઠ કરવા ને યમનાષ્ટકના આટલા કરવા, આવું ક્યાંય નિયમ નથી. મહાપ્રભુજી અને તમે ટીકાઓમાં જુઓ એક જ વસ્તુ છે કે આનંદથી કરવું. સર્વોત્તમજીમાં પણ તમે છેલ્લે જોશો ને, તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ શ્યાદ્યતા તથા તન્નામાષ્ટોત્તર સતમ પ્રવક્ષ્યામિ ખિલાગૃત. તો ત્યાં પણ જે છે આનંદથી કરવાનું કહ્યું છે. ક્યાંય એવું નથી કહ્યું કે બહુ ખેંચીને સંખ્યા પૂરી કરવા માટે પાઠ કરો. એવું ગુસાઈજી કે મહાપ્રભુજી કઈ જ નથી રહ્યા. એ તો પ્રભુને શ્રમ થાય. આપણે કારણ કે આ સર્વોત્તમજી ને યમનાષ્ટક સાક્ષાત સ્વરૂપાત્મક ગ્રંથો છે. તમને એક વાત કહી દઉં, ચલો આજે વાત નીકળી છે ને તો એક વાત કહી દઉં. ગુડ વાત છે પણ હવે યમુનાજી કેવડાવે છે તો કેવું કહી દઉં છું. જો જેમ શ્રી ભાગવતજીને શ્રી મહાપ્રભુજી અંગરૂપ માને છે શ્રીનાથજીના, કીધું ને કે એક આ કોને હસવું આવી રહ્યું છે, તો કોઈ ઉક્ષિપ્ત હસ્ત એટલે કોઈ ડાબો હસ્ત માને છે શ્રીનાથજીનો, કોઈ સ્કંધને, કોઈ જમણો હસ્ત માને છે ને, જેને ખબર હશે ને કે જે શ્રીમદ ભાગવતજીના 12 સ્કંધો છે તો એને શ્રીનાથજીના 12 અંગો શ્રી ભાગવતજીના શ્રી મહાપ્રભુજી માની રહ્યા છે. એ જ રીતે જે આ યમનાષ્ટક છે ને એ યમુનાજીના 8 શ્રી અંગ છે. હવે કયો શ્રી અંગ છે ને એનું કઈ વિવરણ નહીં કરું. એટલે તમે વિચારો, જ્યારે તમે ફટાફટ ને બહુ શ્રમ યમુનાજીના એ અંગને આપ શ્રમ આપી રહ્યા છો, કરશો આવો શ્રમ આપવો. આપણે ઉપરથી અપરાધ કરી રહ્યા છીએ જો આપણે ખાલી શ્રમ એવી રીતે ઉચ્ચારણ કરીએ છીએ ને, જ્યારે આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને શ્રમ આપી રહ્યા છીએ. જ્યારે આપણે કંટાળીને બગાસા ખાઈને ક્રોધમાં આવીને ઉદ્વેગતાથી લૌકિક વાતો મનમાં ભરીને જ્યારે પાઠ કરીએ છીએ ને, ત્યારે એટલું વિચારજો કે આપણને પાઠ ફલિત કેમ નથી થતો, કારણ કે આપણે પાઠ કરતા પણ શ્રમ આપી રહ્યા છીએ. પેલું કહેવાય ને કે ધર્મ કરતા ધાર પડી એવું થાય. એટલે ક્યારે પણ કૃપા કરજો. ઘણા પાછું યમનાષ્ટકમાં તો એક નવું દૂષણ આવ્યું છે કે પેલું કૃપા જલ્દી સંપુટી પાઠ, એટલે કોણે એટલે મહાપ્રભુજી કરતા ચડી ગયા. આવું તો મહાપ્રભુજીને ખબર નહોતી કે આ પંક્તિને આગળ પાછળ રાખવી જોઈએ. જ્યાં મહાપ્રભુજીએ જે પણ આજ્ઞા ના કરી એ મહાપ્રભુજી થી પણ ઉપર કોઈ એવા આવી ગયા પાપા બાપીઓ જે પણ હશે જેને આ બધી પ્રથાઓ ચાલુ કરી. કારણ કે આવી કોઈ બાલકની પ્રથા નથી. ક્યાંય મને કોઈ ગુસાઈજી, ગોકુલનાથજી, હરિરાયજી કે કોઈ પણ પ્રાચીન બાળકોના વચનામૃતમાં આવા સંપુટી પાઠની આજ્ઞા ક્યાંય મળી નહીં કે આવી આ રીતે આ પંક્તિને આગળ પાછળ જોડીને પાઠ કરવો. આ કોઈ જબરજસ્ત એવા બાપા બાપીઓ થઈ ગયા હશે પુષ્ટિ માર્ગમાં કોઈ ભૂતકાળમાં, એણે આવી પ્રથા ચાલુ કરીને એ પાછી બધા સંપુટી પાઠ કરે. જબરજસ્ત. એટલે આવું મગજ દોડવું ને એ પણ બહુ જબરજસ્ત કહેવાય કે મહાપ્રભુજીના ગ્રંથોને પણ દૂષિત કરી દેવા. કારણ કે મહાપ્રભુજીએ જે લખ્યું એમાં વિશ્વાસ ના રહ્યો. મહાપ્રભુજીએ જે લખ્યું એમાં કોઈ પણ શબ્દ આગળ પાછળ કરવાનો જ ના હોય. મહાપ્રભુજીએ નિતર કૃપા જલ્દી સંસ્કૃતે મમના સુખમ ભાવે આગળ પાછળ મૂક્યો દરેક શ્લોકમાં કે મહાપ્રભુજીને ખબર ના પડે, આપણે એમનાથી ચડી ગયા. તો સમજો મહાપ્રભુજીના ગ્રંથોને પણ આપણે દૂષિત કરવા માટે આપણે એ નથી થતા. એટલે આપણી બુદ્ધિ કયા હદે જઈ શકે છે વિચારો. આ બધા અપરાધો છે. તમને આ ચોથા શ્લોકનો જો ભાવ બતાવું ને કે તમે આ છેલ્લી પંક્તિ દૂર કરી રહ્યા છો, યમુનાજીના સ્વરૂપનો અપરાધ કરી રહ્યા છો. એ આખો શ્લોક યમુનાજીનું આખું એક અંગ છે. યંગને તમે આંગળી હોય એને તોડી નાખો, એક આંગળી આગળ પાછળ લગાવો, એ શું સારી વસ્તુ છે? તો યમુનાષ્ટકનું એક ચરણ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. એને તોડો નહીં, જોડો નહીં, મોડો નહીં, જેમ છે એમ રાખો. એ યમુનાજીનું આખું સ્વરૂપ છે. યમુનાજીના 8 શ્લોક છે. ચરણારવિંદથી લઈને યમુનાજીના મુકુટ કાંચની સુધીનું આખું સ્વરૂપ છે. ક્યારેક ચિંતન કરજો એકાંતમાં. મહાપ્રભુજીએ ક્યાંક એ સ્વરૂપનું વર્ણન દરેક શ્લોકમાં એક અંગનું વર્ણન કર્યું છે. તો આવી રીતે તોડી મરોડવાની જરૂર નથી, કોઈ સંપુટી પાઠની જરૂર નથી. જે રીતે પાઠ આપ્યો છે મહાપ્રભુજીએ એનું જ પારાયણ કરો, એનો જ પાઠ કરો, એનો જ જપ કરવાનો છે. ને એનો પણ કોઈ સંખ્યા મહાપ્રભુજી નિશ્ચિત કરતા નથી. એટલે આપણે પણ મહાપ્રભુજીથી ચડીને કોઈ સંખ્યા નક્કી ન કરી શકીએ કે અમે રોજના આટલા કરીશું. આનંદથી જે થાય એ કરવું. એ જ રીતે સર્વોત્તમ સ્તોત્ર શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના અંગરૂપ છે.
એટલે એના 35 પાઠ થાય ને પછી 3 કર્યા પછી ટેં બોલાઈ જાય, કારણ કે 35 શ્લોક છે. એટલે પછી ખાલી કોઈ જોતું નથી, એટલે કે આ 5 થઈ ગયા, 10 થઈ ગયા, એવું કરીને 35 પૂરા કરે. એવું ના કરો ભાઈ, એક જ કરો, પણ સમજીને કરીએ, આનંદથી કરીએ, એક એક નામને વિચારીને કરીએ. નહીં કે 15 મિનિટમાં એક પાઠ કરી દઈએ, નથી જરૂર, ના કરશો. મહાપ્રભુજીને યમુનાજી ઉપર ઉપકાર ન કરશો. જ્યારે હું તો તમને કહું, ક્યારે પણ મનમાં ઉદ્વેગ હોય ને એક પાઠ નહીં કરવાનો, ચાલશે. કોઈ એવો નિયમ નથી, ક્યાંય બતાવ્યું નથી કે રોજ કરવો જ જોઈએ. આનંદ હોય ને મનમાં, પ્રસન્નતા હોય ત્યારે કરવા. એટલે ક્યારે આપણે આ તો પાઠ કરીને જાણે પ્રભુ ઉપર ઉપકાર કરતા હોઈએ એવું કરીએ. એટલે મહેરબાની કરીને બે વસ્તુ હંમેશા યાદ રાખવી, પણ કોઈ પણ પાઠને તોડવા, મરોડવા કે જોડવા નહીં. જેમ હોય એ સિટી સજ એને રાખવા. કોઈ પણ ભગવદીય બાપા બાપી કહે તો ના માનવું. આ હું ચોખ્ખું કહું છું, બરાબર. એને એમ કેવું કે પ્રમાણ લાવો. કોણે કીધું છે? ગુસાઈજીના કોઈ વચનામૃતમાં કે ગ્રંથમાં આવે છે? હરિરાયજીએ કીધું છે? ગોકુલનાથજીએ કીધું છે? પ્રમાણ બતાવો. કોઈ પ્રમાણ નથી, ને જો બતાવે ને તો મારી પાસે લાવજો, બરાબર. આ ચોખ્ખી ચેલેન્જ છે કે એવું ક્યાંય કોઈએ કહ્યું નથી. અને બીજું, સંખ્યાનું નિર્ધારણ ન કરવું, કારણ કે કોઈક વખત થાય, કોઈ વખત ન પણ થાય. એટલે આનંદ, એક જ નિયમ લેવો કે હે યમુનાજી, આનંદથી જેટલા કરાવશો ને એટલા પાઠ કરીશું, બરાબર. આનંદનો નિયમ એક રાખવો, આનંદનો, બરાબર, કે આનંદથી જેટલું થશે ને એટલું અમે કરીશું. જ્યાં કંટાળો આવશે ત્યાં મૂકી દઈશું, બરાબર. તો આ રીતને આજે આપણે સંકલ્પ લઈએ. ચલો, બહુ ઘણો સમય થઈ ગયો છે. કોઈને કઈ ચિંતન હોય તો કરો. કોઈને